ધારાની આપણે વાત કરીએ દોસ્તો, તો આ બેનો દીકરીને આટલી અત્યાચાર કરે છે. સૂરજ ભુવાજી એટલો હારો માણસ હતો, મારી પાસે બોલવાના શબ્દ નથી. એનું નામ લેતા હું અત્યારે વાઇબ્રેટ થાઉં છું. સૂરજ ભુવાજીનું છોકરીઓના મર્ડર કરાવી નાખે છે. છોકરી એવી માણસ છે, અને સામે આવીને એવું કહેશ કે હું દૂધની ધોયેલું છું. પણ હવે આની હાથ પેઢીઓ ન વીખી નાખું તો નકામું છે ને. ઓલો લંડ ફકીર ગામે ગામે જાય છે ને ભોસડીના ને યાદ અપાવું એની માનું ધાવણ માદર ચોદ ને. લંડ ફકીર નામ, લંડ ફકીર ભંગાર માદર ચોદ. અને ઓલો કાચિંડો તારી માની ભૂસમાં ગાલી દઉં તને આજે. હાલ જુત્ત મારી દઉં. હાલો, બહુ શોખ છે ને તમને પૈસા આપીને ગાળો દેવડાવવાનો. હા, તમારી માને ચોદે રંડોળિયો. કાચિંડો તો મોટો રંડોળિયો સાજાય તારી. કીર્તિના લગ્નમાં એવો નાગિન ડાન્સ કરીશ ને કે કીર્તિના પપ્પા પણ કહેશે કે સોનું લગ્ન થવા દઈશ કે નાગમણી લઈને માનીશ. હું અત્યારે શાંત હતો એનું રીઝન એ તમને કહું છું. અત્યારે રડીને આવ્યો. મારી મારે મારો વિડીયો કોલ ચાલુ હતો. એને કીધું તું છે ને વધારે આમાં વહીવટમાં પડમાં માફી એને માંગવી છે તો માંગશે. તું મારા પેલા તો મા બાપની માફી માંગ કીર્તિ. બાકી મેં તને કીધું તું જાન લેવાય રેડી છું, જાન દેવાય રેડી છું, બરોબર. મારા મા બાપની માફી તો મંગાવીને જ રહીશ તને. અને તારો કેસ એ રેડી છે. તે મને વોટ્સઅપમાં જે મેસેજ કર્યા હતા ને, કાલ હવે તારી ઉપર એફઆઈઆર કરી શકું. સમજી ગઈ? હલકીની ચૂત મારીની. મારામાં તો હવે આર્મી વાળાના મેસેજ આવે છે. હું વાત કરું, પોલીસ વાળાને તો લાખ લાખ વંદન છે. મારામાં તો આર્મી વાળાના મેસેજ આવે છે. તમને બતાવું, જુઓ. આ લદ્દાખ આર્મી, બરોબર. આ લદ્દાખ આર્મી વાળા ભાઈ લખે છે ઓલીનો નંબર આપો. મેં કીધું કેમ ભાઈજી? કે મારા ગુરુજીને વિડીયો મૂક્યો છે એટલે. મેં કીધું ઓકે. મેં એને શું કીધું, જો બટ કીર્તિનો નંબર શેર નહીં કરી શકું. તમારા માટે રિસ્પેક્ટ છે. તારો નંબર મેં હજી શેર નથી કર્યો. તને તો આર્મી વાળાએ ગોતે ચોદું. મિત્રો, પેલી કીર્તિ ભૂરી પાડી છે ને, એના સપોર્ટમાં જે પેલા કુઈત્રા માર્કેટમાં ભસભસ કરતા હતા ને, કુઈત્રા અને કુઈત્રીઓ, એમના માટે પરફેક્ટ રેકોર્ડિંગ લાવ્યો છું. સાંભળજો હકની રીતે. જો આપણે શું કરવાનું છે લાલભાઈ ખબર હે? હવે ચોખ્ખું કહેવાનું છે કે જો તારા મેટર બંધ કરાવ્યું હોય ને તો તું અમને 4 રૂપિયા દે. અમારે ગરીબોના ઘર બનાવવા છે પૈસેથી. શું કરવું છે લાલભાઈ? આ રાજદીપ રીબડા વાળું જયારે હતું ને, હા જો હું એ વાત કરું છું. રાજદીપ રીબડા વાળાનું જયારે હતું ને ત્યારે હું પાછી નથી પડી. રાજદીપ રીબડા હારે હું સમાધાન કરવાય નથી ગઈ. રાજદીપ રીબડા મારા ગુરુજી પાસે આવ્યો તો. રાજદીપ રીબડાએ અનુરૂતિએ જયારે કીધું કે બેનબા સમજો, તમારું જે કઈ પણ લેતી દેતી છે એ અમે પૂરી કરી દેવી છે. તમે કાલથી કોઈ જાતનું લાઈવ કરતા તમારા સીતાબાના ક્ષેત્રમાંથી છૂટી ગયેલી ભૂરી ભેંસની ભૂરી હડકાઈ પાડીના સપોર્ટરો હવે તમારું ડાકું ફાટી ગયું ને. નેકળ અહીંયા કડે શું કહેવાય, બચ્ચન પાસે જાવ છો, ગબ્બર પાસે જાવ છો, સુરત પદુના મમ્મી પપ્પા પાસે આવો છો, હે જુબાની પલટવા. પણ એક કામ કરો, તમે તમારા ભંગારભાઈનું ઇન્ટરવ્યુ લઈ લ્યો અને એમ કયો કે તમે દાન લેતા તા તો કેમ બોલ્યા નહીં? હજુ આપણું આ ટ્રેલર છે. શું છે? ટ્રેલર. હા તો તું હોરી ની પડી જાય છે એટલે પછી તું લઈ હાલી છો તો એટલે ખજૂર જ છે. અને તું હું છું આખા ગામ ને ખબર જ છે. એટલે બીજું હાંચી રહ્યો, બીજું ભેગ્યું થઈને ટપાકા છૂટતી હોય હાંચી રહ્યો. હોરી ની પડી જાય છે ભેન ઠોક ની. જય દ્વારકાધીશ. આદિ સુધી આમ તો કોઈ પણ નો વિરોધ હોય, કાંઈ બોલ્યો નથી, પણ જો આ વખતે કાંઈ ન બોલીને તો આ મારા જીવનની મોટામાં મોટી ભૂલ અને ખામી ગણાય. કારણ કે જેને કળયુગનો ભગવાન કહી શકાય, નીતિનભાઈ જાની, ખજૂરભાઈ, એની ભેગું આપણે અટાણે બધાએ રહેવાની જરૂર છે. કારણ ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું છે કે અસત્યના ભલે ટોળા હોય, ગમે એવડા દુશ્મનો હોય, પણ કાયમ સત્યની હારે રહેવું જોઈએ. એટલે એ અર્જુનના રથના સારથી થઈને બેઠા હતા. ખજૂરભાઈએ આવડા મકાન બનાવ્યા. પૂછજો ક્યારેક એમાં એના કોઈ માસીના દીકરા હતા, એના મામાના દીકરા હતા. માત્ર ને માત્ર લાગણી માટે, પ્રેમ માટે, પોતાની સંપત્તિ. તમે વિચાર કરો, આપણે બજારમાં નીકળી રોડમાંથી અને કોઈ ગાડી ઉભી હોય અને આવીને કોઈ ભિક્ષુક 5-10 રૂપિયા માગે તો મોઢા મોવડી નાખી છે. એવા 50 દાખલા દેખાડું કે પોતાના ખીચામાં જેટલા રૂપિયા હોય ને એટલા રૂપિયા ખજૂરભાઈને આપી દેશે. આવડો ઉદાર આત્મા. આપણે 500 રૂપિયા દેવા માટે ઘરે 50 વખત પૂછવું પડે. આવડો ઉદાર આત્મા
અને એની સામે હું નામ નહીં લઉં, મારી કંઠે સરસ્વતી છે, એ સરસ્વતી છે એટલે હું એનું નામ નહીં લઉં. આલી મવાલી એનો વિરોધ કરી જાય, જેવાન તેવા શબ્દો કહી જાય, ખરેખર આપણે બધાએ એને ચૂપ કરાવવાની જરૂર છે, એની બોલતી બંધ કરાવવાની જરૂર છે. એનું કારણ સમજાવવું, કાંઈ ફેર નથી પડવાનું. કારણ કે અસત્ય ગમે એવડું ઠેકડા મારતું હોય અને ઘોડે ચડ્યું હોય અને સત્ય કદાચ હાલીને જતું હોય ને, તો એ અસત્ય કોઈ દી સત્યને પૂગે નહીં. કારણ કે આ ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું. બધાને વિનંતી કરું છું હાથ જોડીને કે ખજૂરભાઈને સપોર્ટ કરો. જો આ વખતે આપણે એની ભેગા નથી રહ્યા ને, તો ખરેખર આ જીવનની મોટામાં મોટી ભૂલ અને આપણી ખામી ગણાય.